બીર ઓનલાઈન થાય છે ડેઈલી 3 એવોર્ડ મળેલા છે. સુરતમાં 1,47,952 એક સાથે બધાએ યોગ કર્યો હતો સુરતની અંદર, ત્યારે એક એવોર્ડ મળેલો. બીજો એવોર્ડ મળ્યો હતો સૂર્ય નમસ્કારનો 1 જાન્યુઆરી 2024, ત્યારે પણ એક એવોર્ડ મળેલો સૂર્ય નમસ્કારનો, કે અલગ અલગ જગ્યાએ સૂર્ય નમસ્કાર બધાએ એક સાથે કરેલા હતા ટાઈમ ટુ ટાઈમ, બરાબર. પછી ત્રીજો આપણે યોગ સેવક શિષપાલ છે, શિષપાલ સર છે, એમને એક આઇકોન એવોર્ડ મળેલો દિલ્હીથી. એટલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડને ટોટલ 3 એવોર્ડ મળેલા છે, બરાબર. હવે આ વાત થઈ એવોર્ડની. તો હવે આમાં યોગ એટલે શું, કોને ખબર છે? જોડવું. ઈ તો જોડવું. કોને જોડવું? આત્માને પરમાત્મા સાથે. ઈ તો મરશું પછી આપણે જોડવાના જ છીએ. અત્યારે મનને જોડવાનું યોગ સાથે. મનને જોડશો તો યોગ થશે. આમાં બધાને બેને કીધું ને કે બધાને તકલીફ છે, ગોઠણ દુખે છે, કમર દુખે છે, એસિડિટી થાય છે, એબીસીડી થાય છે, ગાંડાબીટીસ છે, ડાયાબિટીસ છે, ઘણી બધી તકલીફ છે બધાને. તો ક્યારે મટે? તમારું ત્રિદોષ જે કહે ને, વા પિત્ત અને કફ, તમારું 3 શરીરનું બેલેન્સ છે આપણું. આ 3 બેલેન્સ તમારું કોઈ પણ એક બેલેન્સ અનએક્ટિવ થાય ને એટલે આ વસ્તુ થાય. તો એના માટે છે અનુલોમ વિલોમ. ઘણાઈને આપણે કહીને, અરે હું તો 10 વર્ષથી આ કરું છું, 15 વર્ષથી આ કરું છું, તો હોય કેવા ગોળ મટોડી એવા, ઘરે જઈને પોતે ડાયાબિટીસની ગોળી લેતા હોય. શું કહે? 10 વર્ષથી આ યોગ કરું છું, 15 વર્ષથી આ કરું છું. કોઈ યોગ માટે નિયમ છે, કેવી રીતે બેસવું, કેવી રીતે યોગ કરવો. અનુલોમ વિલોમ કરતા હોય તો આમ કરતા હોય. હા, એ મેં વાત કરી હતી. હા, એવી રીતે અનુલોમ વિલોમ ન થાય, બરાબર. અત્યારે રાજકારણ એટલું બધું વધી ગયું છે, તો ચૂંટણી ટાઈમ હોય ને તો અનુલોમ વિલોમ ચાલુ જ હોય. આવી રીતે બેસવાનું કેવી રીતે હોય? આમ. તમે યોગમાં આવો ને તો આમ બેસવાનું. પછી 15 વર્ષથી આ કરતા હોય ને, હા 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 હા, રીત ઈ જ છે. અનુલોમ વિલોમ, લેવું ને છોડવું. વિલોમ એટલે છોડવું, અનુ એટલે લેવું, બરોબર. તો જ્યાં સુધી તમારી 3 દોષ તમારા એક્ટિવ નહીં થાય ત્યાં સુધી તમારા શરીરમાં તકલીફ રહેવાની. વાહ જેને હોય એને શું તકલીફ પડે? સાંધાના દુખાવા. પિત્ત હોય એને કફ ને કફ. વાહ પિત્ત, અને કફ હોય ને વાત પિત્ત. વાહ પિત્ત અને કફ. જો વાહ હોય તો દુખાવા થાય, પિત્ત હોય તો પેટને રિલેટિવ પ્રોબ્લેમ થાય, બરાબર. અને જેને કફ હોય ને એને શરદી ઉધરસ તો ઠીક, પણ વાયરસ, કોઈ પણ વાયરસ આવી જાય, ઇન્ફેક્શન આવી જાય. કોરોના આવ્યો, કોરોનામાં શું હતું? વાયરસ જ હતો, બરોબર. આ વસ્તુ થઈ. હવે આ 3 સિવાય બીજી કોઈ તમને બારે બીમારી દેખાય છે? આ હું જે 3 બોલ્યો, વા પિત્ત અને કફ, એમાં તમને કોઈ બહારની એકેય બીમારી દેખાણી? એકેય નથી. પણ આ 3 બેલેન્સ કરવા જરૂરી છે, વા પિત્ત અને કફ. આ તમારું બેલેન્સ હોય એટલે તમને કાંઈ ન થાય. મેં કોરોના ટાઈમે એક ભાઈને યોગ કરાયો હતો. 30 થી 35 લાખ રૂપિયા નાખ્યા હતા 3 મહિનામાં. એ હું ખાલી ટ્રેનર જ હતો, અને મારા કોચ છે વંદનાબેન, એને જ મને બધું શીખવાડ્યું છે, બરાબર. એને મને શીખવાડ્યું, હું તમને કહું છું. 30 થી 35 લાખ રૂપિયા નાખ્યા હતા. હું એને મળવા ગયો, મેં કીધું બોલાવો ભાઈને, જોઈ લો. મારી બાજુમાં સૂતા હતા, દેખાતા જ નહોતા. મેં એને ખાલી ઓમકાર, ભામરી અને અનુલોમ વિલોમ, આ 3 વસ્તુ કરતા શીખવાડ્યું. 5 મહિનામાં એ રેડી થઈ ગયા. 6ઠા મહિને સૂર્ય નમસ્કાર કરતા થઈ ગયા. 6ઠા મહિને ડોક્ટરે કહી દીધું તું આમને ઘરે લઈ જાઓ. જ્યારે સાયન્સ નથી ચાલતું ને ત્યારે યોગ ચાલે છે.
તમને ખબર હશે. હાથ પગ યોગ સાયન્સની જરૂર છે એવું નથી, સાયન્સની જરૂર નથી, એની જરૂર જ છે. એક્સિડન્ટ થયું હોય, હાથ આમ થઈ ગયો હોય ત્યારે હું સૂક્ષ્મ ક્રિયા ન કરાવી શકું. સૂક્ષ્મ ક્રિયાની જરૂર છે ને ક્યારે? પાટો બાંધ્યો હોય, છૂટી ગયો, પછી ડૉક્ટર એમ કહે ભાઈ આને કસરત કરાવો. એટલે સાયન્સ અને યોગ બંનેની જરૂર છે. ઘણા બધા એવું યોગથી કાંઈ નથી થતું. શું કામ નથી થતું? આપણે સરખું કરતા જ નથી. તમે સરખું કરો, વજન વધારો છે, વજન ઘટાડો છે, ડાયાબિટીસ છે, બીપી છે, જે પણ કાંઈ તમને શરીરમાં તકલીફ હોય એ તકલીફનું સોલ્યુશન યોગથી છે. ઘણા બધા એવા પણ દાખલા છે કે ડૉક્ટરે કહી દીધું 3 મહિના આ જીવશે, પણ જ્યારે યોગ સાથે મળે ને એટલે 4 મહિના તો યોગ મસ્ત કરતો હોય. અને પછી ડૉક્ટર પાસે જાય ને, હમણાં આજે જ મેં વાંચ્યું હતું, ડૉક્ટરે 3 મહિના કીધું, 3 મહિના જીવશે. યોગમાં 4 મહિના થયા, ડૉક્ટર 4 મહિના પછી ડૉક્ટરને મળવા ગયા ને તો ડૉક્ટર ઊભા થઈ ગયા, તમે શું કર્યું? યોગથી. એટલે અનુલોમ વિલોમ શરીરની 200 જાતની તમારી બીમારી ક્યોર કરે છે, મટાડતી નથી, ક્યોર. આયુર્વેદ છે ને, આયુર્વેદ જળમૂળમાંથી કાઢે. એવી રીતે યોગ પણ તમારી કોઈ પણ બીમારી હોય ને ક્યોર કરે છે. ઘણા બધા જીમમાં જતા હોય, જીમ સારું છે, હું એનો વિરોધ નથી કરતો, એ સારું જ છે, પણ જીમમાં તમે જાઓ ને તો એનો પરસેવાની દુર્ગંધ આવશે. યોગમાં ગમે એટલો પરસેવો વરસે ને તો એની દુર્ગંધ નહીં આવે. તો હવે યોગ કરવો કે ન કરવો, જો એક બીજી વાત કહું, તમારે દવાખાને જવું હોય તો યોગની કાંઈ જરૂર નથી. બિચારા દવાખાના ડૉક્ટરની હાલવું જોઈએ ને ઘર, કે નહીં? બરોબર ને? અને તમારે દવાખાને નથી જવું તો યોગ કરો. ડૉક્ટર પાસે તમે જાશો, આમ કરીને 200, 500, 1000 લઈ લેશે. અને એ તો ફ્રી છે. ઘણા એમ કે ફ્રીની વેલ્યુ નથી, ફ્રીમાં કાંઈ હરખું જ ન કરાવે. તમે 1000 રૂપિયો દઈને મંડુકાસન કરાવો, 1000 રૂપિયો દઈને મંડુકાસન કરાવો, અને આ શિલ્પાબેન છે, દક્ષાબેન છે, મીતાબેન છે, એની પાસે મફતમાં મંડુકાસન કરાવો, કાંઈ ફરક નથી, એકેય જાતનો ફરક નથી. 1,00,000 રૂપિયો, 1000 રૂપિયો દઈને મંડુકાસન એ જ રીતે થાય છે. હા, તો પૈસા દેશો તો સારી જગ્યા હશે, પંખા ચાલુ હશે, આવશો એટલે આવો. અહીં તમે આવો તોય ભલે, ન આવો તોય ભલે, તમે કોઈ આમના માટે નથી આવવાના. તમે યોગમાં આવશો તો કોઈ આમના માટે નથી આવવાના. આ તમને ચોખ્ખું કહે છે, આવશો તો એ તમારા માટે, નહીં આવો તો એ તમારા માટે. તો ખાસ યોગ કરો અને નિરોગી રહ્યો. બરોબર? ઓમ જય સ્વામી.